દ્વારકાધીશ બધાને. તો સ્વાગત છે તમારું ફરી એકવાર નવા વ્લોગમાં. અત્યારે વાગી ગયા 7 અને જો બધા ત્યારે ઉઠી ગયા અને મને જવાનું હોય શનિવારે એટલે સ્કૂલમાં વહેલું. અને જો વિદિત અહીંયા કર ચાય પીવે એને શનિવારે એટલે વહેલું જવાનું હોય. અત્યારે ઉઠે નહીં પણ હા અને પપ્પા અહીંયા બેસી ગયા. રામ રામ, જય દ્વારકાધીશ બધા મિત્રોને. આજે થંબનેલ જોઈને તમને ખબર તો પડી જ ગઈ હશે કે શું કામ કરવાનું હોય. એટલે આજ વહેલા ઉઠી ગયા અને ક્રિયા અને વિદિતને થઈ ગયા રેડી. આજે શનિવારે ને વહેલું જવું નિશાળે. ચાલો મળી. હાલો તો મિત્રો, વાગી ગયા 7 ને આપણે વાડી આવી ગયા ને આપણે કાંઈ બીજું કાંઈ સસ્પેન્સ આપણે કાંઈ રાખવું નથી. આપણે જાવ ડુંગળીનો રોપ ઉખેડવા. થોડાક 2-3 પાટિયા વધ્યા હે શામજીભાઈની વાડી, તો એનાથી ઉખેડવા જવાના અને આજે ચોપવાના હે. જે 3-4 પાટિયા થાય તો હાલો પહેલાં રોપ ઉખેડી આવી. હમણાં મજૂર આવી હશે, 2-3 મજૂર કીધા એટલે હાલો હોન્ડા લઈ લઈએ. આપણે પાલ રાખી દીધો હોન્ડામાં, તે હોન્ડા લઈ લઈ. શામજીભાઈની વાડી આવી ગયા સવારમાં. ત્યાં ડુંગળીનો રોપ એનો વધ્યો એટલો રોપે મસ્ત જો જોરદાર, 1 નંબર, કાંઈ ઘટે નહીં એવો. બાજુ એને ચોપી લીધી છે, ઉખેડે ને બાપા. સુરજ દાદા મસ્ત ઉગે અત્યારે. આ બાજુ સુરજ દાદા ઉગે જો. ચાલો મિત્રો, આપે ઉખેડી લઈ. જો ડુંગળી મસ્ત થઈ ગઈ, મોટીમાં ડુંગરો હે, ભલે ડુંગરો હે ભેગો. જો રોપે જોરદાર. બીજું કાંઈ નથી, ડુંગળો. હાલો તો મિત્રો, એટલો ઉખેડી લીધો. આજથી થોડુંક ઓછું પાટી ઉખેડ્યું અત્યારે એટલો મૂકી આવી આપે, કેમ કે હમણાં ચોપિયા વાળીમાં આવી જશે કીધું હોય કાલે 2-3 જણીને. તો એટલો આપણે મૂકી આવીને ત્યાં તો અહીંયા પાછળ ઉખેડી લે અને આપણે એટલો દેતા આવીને મજા રાખીને કહેતા આવી કે આવી રીતે ચોપવાનું હોય. ચાલો હવે વાડી જઈ અને હોન્ડામાંથી લેતા જાય, ભારી બાંધી લઈ. હવે આપણે 2 ફેરા કરી લીધા કમ્પ્લેટ રોપના ને આ ફેર આપણે સ્કૂટી લઈ આવ્યા. હોન્ડા મૂકી આવ્યા એમાં. સ્કૂટીમાંથી આગળ સારો ઉપડે તો સ્કૂટી ખણી આવ્યા. આપણે એક ફેર ટ્રાય કરી લઈને કોઈ ગાડી ખણી આવશું. હવે એમાં ચોપવાનું ચાલુ કરી દીધું હોય, જઈને બતાવશું. ચાયનું ટાઈમે થઈ ગયું, 9:30 વાગી ગયા. ભવ્યાંશભાઈ ભેગા આવ્યા અત્યારે સ્કૂટીમાંથી. ભવલા શું કરવા આવ્યો? રોપ ઉખેડવા આવ્યો ભાઈ. તો રોપ ઉખેડવેલો અને ઉપાય શામજીભાઈ ડુંગળીમાં પાણી ચાલુ કીધું હે. હાલો ઝૂમ કરીને બતાવું. આ દેખાય રહ્યા અહીંયા જો, અહીંયા પાણી વારે. હાલો તો આપણે ઉખેડી લઈ. હજી આ 2 પાટિયા હે. આમ તો 3 પાટિયા હે, પણ એકાદું એનાનું રાખવાનું હોય એટલે 2 પાટિયા હે. ને આ એક પાટિયું કમ્પ્લીટ ઉખડી ગયું. જો અમારે ડુંગરો એટલો પડ્યો હોય. આ બહુ થાય છે શિયાળાનો અહીંયા ડુંગરો. શું રેતીવાળી જમીન હે ને, એકવાર બીજ થઈ જાય એટલે પછી ચાલુ જ થઈ જાય. આ એક પાટી ઉખેડું હે, એક આ ઉખેડી લઈ. હવે એમાં કે કાં ગઈ? આ લઈ લે પછી ઈ લેશું. ભલે હાલો એ લઈ લો. ચાલો આપણે ઉખેડી લઈ. કેવો ઉખડે ભાવલા? કપાઈ જાય પાંદડા. પાંદડા કપાઈ જાય માથેથી ટાઈટ એમ જો જરાક. રોપ બધો જોરદાર ઘણો. અમુક ખડે ને એના લીધે કપાઈ જાય જરાક. જો આમ તો ઉખડતો આવે કાંઈ કાંઈ, એવું નથી કે ઓખો લાગે એવો હોય. રોપ કેવો હોય પણ આવો રોપ તો નર્સરીમાં જડે નહીં એવો રોપ. 2 રૂપિયા દેતે છોડવાના. કેવો ઉખડતો આવે છે. હાલ બસ તું બનાવી લે ચાય. આ માણસને પોતાનું કામ ચાલુ છે, ટમાટા ચોપિયાના છે ને અહીંયા ધોળ્યો આવ્યો છે. હે તમારા છો ને ટમાટા ચોપવાના ને તું અહીંયા આવતો રે રોપ ઉખેડાવા મારો.
હાલો મિત્રો થોડુંક ઉખેડાવી લઈએ પછી બનાવવાની ચાય તો તેડતા જાય ભેગી આને બનાવી લે ચાય. મામાની ડુંગળી ઉખેરે. હા પછી વળી આપણા ભવેશભાઈ અત્યારે ભાઈ બ્લોગિંગ કરે છે. ભાઈ મામીને ક્યાં કાંક બોલે વેલો મોટું નરખું હતા. હવે આપણે મમ્મી હે હમ ભાઈ રોપે. ભવેશભાઈ આપણા રોપ ઉખેડાવા આવ્યા હતા ફોન તો કેમ ચાલી બેઠા નીચે ભૂલી ગયા કે હું બ્લોગિંગ કરું. હવે હું મામા ભેગો આવ્યો. આપણે સ્કૂટી ઉપીએ. બાપા આવે આમાં જો. ભલે આવે આપણે. હવે આપણે બાપા આવે. હાલો ભાઈ 10 વાગ્યાની ચાય આવી ગઈ. વાગ્યા 10:30. બાપા રોપ ઉખેડતા હતા એટલે ચાય લઈ આવ્યા બાપા હારું અહીંયા. ના ભવલો હજી પીવે છે. ભવલા ઠરી નથી હજી હે બરી રહ્યો થોડાક હાથમાં બરી રહ્યો ચાય થઈ ખાલી એટલું પાટી ઉખડીને હાલો આપણે હાલવાનું હે. ઉમાં હજી પાણી વાળું હે. ઠરી ગઈ બાપા. ઠરી ગઈ ઠરી ગઈ તો પી લે ધીમે ધીમે હો પીએ દે ને કા જાલું વાટકો ભલે ભલે મોટો થઈ ગયો બોલો શામજીભાઈ ચાય પીને ગયા હું હવે પાણી વાળો આ એ કે પછી વારે પાણી એ તો કંઈ બતાવી દીધો એને આપણે પાણી ખોલવાનું એમાં કડીએની ચાય દીધી મારા ચોપ્પા વાળાની ચાય દીધી. હાલો તો હવે અહીંયાથી રોપ થોડો ખણતાલની બાપે અહીંયા ઉખડી નાખ્યો હોય એટલો રાખ્યો બધા ફાર્મમાં સ્કૂટીમાં ખણતાલી. હાલો તો મિત્રો આપણે રોપ ખણીની આવી ગયા પોટલું ભારી અને ભારી ઉતારી નાખી સ્કૂટીમાં. આપણે પાણી ચાલુ કીધું જો દવા નાખી દઈએ ડોલમાં. હાલો તો આપણે ચાય દઈએ એમાં ભારી ખણી આવ્યા કમ્પ્લેટ. ભારી ભારી આ ટાઈપનો રોપ હે સ્કૂટીમાં એક ભારી ઉપડે વધારે તો ઉપડે નહીં. તેવા આપણે પાણી ચાલુ કીધું. એક પાટીયું પી રહ્યું 3 ચોપાઈ ગયા કમ્પ્લેટ અને આ 3 ચોપતા આવે. આપણે શામજીભાઈનું ચોપાતી હતી ઉંમર આપણે નહોતી બતાવી કેમ કે અમુકને પછી શરમ આવતી હતી એટલે આપણી પોતાની ચોપાઈમાં બતાવી દઈએ વાંધો નહીં ને. જો 6x6 ઇંચનો ગારો હોય કમ્પ્લેટ 6x6 6 ઇંચ આમ નાખવાનો 6 ઇંચ આમ નાખવાનો એટલે કમ્પ્લેટ થાય એમાં કાંઈ ઘટે નહીં. બાકી પાછા હવામાન માથે ને આપણી ચાકરી માથે હાલે. ચોપવાનું ચાલુ. ચાય જડી ગઈ વાંધો નહીં. ચાય જસુમાસીને વેલી ખપે. આજ વળી જસુબેન આવ્યા એ હમણાં શામજીભાઈનું ચોપવા ગયા હતા. હવે અમારા ગામમાં માણા નથી રે ઘણા. ઓલા તું શું કરો ભાઈ નાસ્તો તારો ટોપો ક્યાં મૂકી આવ્યો ભાઈ થોડીક ઘાટી કર જરાક સેજ. ઓમ તો તારી બે બરાબર હે ભાઈ બસ એ બધે વચ્ચે એક સોડો કપો. ઓ પાઇપ પર મજા નથી કરતો લીટા કરવામાં. મને કાલે બાઈ મારે આરાથી દાટું હોય ને પાછું એમ ડટાઈએ બાકી કોણ હાથને હેરાન કરે. ના ના સાચી વાત હે. હાથ હવે ડુંગળીમાં અમે થઈ ગયા હે જા જા. તું જરાક લીટું ઊંડું કરતી હો જરાક તારું લીટું ઊંડું ખપે હો. મારે કણે પૂરી થઈ ગઈ તો બસ હવે ભલાઈ ખપે ભલે વિદુ આવે ને તઈ હવે તું ને વિદુ લઈ આવી બસ. વિદુભાઈ હમણાં આવે. આપણું પાર્ટી કેટલે પહોંચ્યું હતા હજી થોડું કદું ડુંગળી નથી કાપી નથી ઈ ના તૂટી પડી. જો જસુબેનનું પાટિયું મોર હો ભાઈ નંદનીનું જસુબેનનું. અત્યારે વાગી ગયા 3 અને હું અને પપ્પા જઈ રોપ લેવા માસીની વાડીએ. એક્ટિવા ઉપર જઈ પેલા બાપા ગયા છે પેલા હવે અમે વાંચી જઈએ એટલે આમાં ખણાઈ જાય. આગળ તરફાર લઈ લીધો એટલે ભારી બંધાઈ જાય.
હાલો તો હવે વાડીએ જઈને મળીએ એમાં. તો જો અત્યારે આયા માસીની ઘરે કેમ કે ચાય લેવાની હતી એટલે અહીંયા આયા ચાય લેવા. અને જો આ 3 મની બચ્ચા તો ફરે જ રહ્યા એનામાં. જો મની બચ્ચા અહીંયા પહેલા 4 હતા, હવે 3 જ વધ્યા. ચલો આપણે ચાય લઈ લઈ અને જઈ. તો જો અત્યારે ડુંગળીનું રોપું ખેડવા આવી ગયા સાંભળો અને સામા મારું વચ્ચે ચાય લઈ આવ્યા હતા એને ઘરેથી લઈ આવ્યા ચાય પીવે. લકી નહીં જમવામાં મેં માસી એને એવું દીધી હતી હું તો મામા દઉં. પપ્પા ને મામા થાય ને માસા થાય. પપ્પા અને બાપા ને રોપું ખેડે. મામો પછી માસો પણ મામો ના હાલે, માસો હાલે એમ કેવું. માસી નથી આવી રહી મામો. મામો હતો માસી આવી એટલે હવે તો માસો કહેવાય ને યાર. છોરા થઈ તેવા આયા ને મોરા આવે ભલે જે કહેતા ભલે પણ પેલા બેન ભાઈ સંબંધ હતો ને આ રીતે પછી થઈ કા રાજા. હા રાજાના ઘરમાં જ પાસે આયા ને હવે મજુ. એટલે જો રોપ ઉખેડી આયા અહીંયા કણે થોડોક પપ્પાએ રોપ રાખે, બાકી તો ભારી ઉમાં જ રાખી દીધી. અને હવે અહીંયા પપ્પા ડુંગળી ચોપવા બે છે લગભગ એવું લાગે. તેના પાસે ચોપાવી હવે. હા હવે પપ્પા ચોપાવે. હવે ઉખેડવા ગયા હતા. જો આપા હે ને આપા હે ને રોપવાનું ચાલુ હોય. જસુમાથી પાઇપ રો ને ઓલીઓ પાઇપ જે ગમે હાલશે જાને લાકડું હાલશે કે આ એક ક્રિયા લાકડું પડી હોય તો દે. હા લાકડું ગોતો પાઇપ આરે હાલો લઈ આવે. જડી ગયા. હજુ ભવેન્સ પાઇપ લઈ આવે. ભવેન્સ ને બધું જડી જશે. હવે પાઇપ હોય તો તમારો હે બધું જડી ગયા ને. હજુ પપ્પા ડુંગળી રોપાવે અને ભવેન્સ ઊભો ઊભો આમ કરે, હાથ દઈને ઊભો હોય. ડુંગરો બોરો અંદર યાર બીજમાં ભગવાન વચ્ચે આવ્યો હોય. ભવેન્સ દોઢો થશે. વચ્ચે બચલાઈએ ભાઈ તું હટી આવ કેમ ચૂપાય ભાઈ કયો તમે ક્યાં હતા લાકડું લઈ લે સેટ તમારો ઉપા હે લાવી નાખી દે દોડાવી દીધી મારી. જો પપ્પાની સ્પીડ પણ જો જોરદાર આ એ તો વચ્ચે પણ સ્પીડ ભવેન્સ તો વચ્ચે દોઢો થશે જ ને. ફટિયા ફટતો આવે હેલો. હવે આ જે આપે કામ કરીને એ કરવા ખપે ભાઈ. એટલે એને પાછી ના કહેવાય. અને ડુંગળી ના કઈ ખાસ અનુભવી કઈ જસુ માસી હે. હા જો ચોપે આમે. હા લે ભાઈ તને લીટું કરી દઉં. હા લે ભવેન્સ તું ચોપ. જમીન પાસે શું કે કોરી હે ને જોરદાર છે ચોપા જો. હા ભાઈ રોપ આપે ને એમાં જડી ગયો ને કે આપણો કરેલો નહોતો. રામજીભાઈ રોપ કે કીધો તો એમાં વધ્યો એટલે એ કે તમે ખપતો ઘણી આવ આપે ને પછી મફતમાં જડ્યો એટલે મને થઈ ગયું ડુંગળી કરવાનું. આપણો ડુંગળી કરવાનો વિચાર અમુક હતો જ નહીં. કરી રાખી દઈશું. ડુંગરો બોરો આવી હે કાઢવો પડે. વરાટે ડુંગરો પપ્પા જો બાસારી થોડી થોડી ચાલુ કીધી હે. જે બી કપે ને તો ફળ નવું ગયું એમ. હા ફોન થઈ ગઈ. એરંગ 4-5 ઉપર ગયો એટલી ભારે બતાવી દે. એટલી હતા
થોડું હલવ્યા તો ખડ ઓછું છે. 4 ચોપાઈ ગયા પાટિયા. ઓ પાવડોમાં લઈ ગયા લઈ આવે એટલે હું લઈ આવું. ચોપાઈ ગઈ બધી. હો 4 પાટિયા ચોપાઈ ગયા, બધી નથી ચોપાઈ, જો રહી ગઈ. 4 પાટિયા હેરંગા હેરંગ ચોપાઈ ગયા. હજી પપ્પા 2 પાટિયા હેરંગા હેરંગ થઈ ગયા નહીં થઈ ગયા? એક થાય કદાચ. એક જ. એ કેટલા એકના 4 પાટિયા થાય એમ 4 થોડી હે. હા અરે ને આપણે 4 જો ને હમ એ ઉપાય મસ્ત ઊભી જો તો થઈ ગઈ હમ. કમ્પ્લીટ. આ રીજો પાછું પાણી ઓછું ખોલવું પડે હમ એટલે શું તણાઈ જાય તો થોડું વધી ગયું હોય પાણી જરાક વધારે આવે છે એનાથી ઓછું ખપે હમ. તો ભરાઈ ગયું ફૂલ વાલ નહીં. અને આ પાય જો એમને મેં ઊભી રાખી તો ઊભી જ થઈ ગઈ. અત્યારે શિયાળાની મેં બરે નહીં, તમારે ચોમાસાની કરવી હોય ને તો અહીં તો પસાડ જ રોપવી પડે છે માથે. રાત ઠંડી આવી જાય ને તો કપલેટ ઊભી તો થઈ જાય. મેં કે જો વરહારવાળી આપણે રોપી ને અગાડને ચોપીને તો એ બધે પાણી ખપે તો અહીં લારા લાર 2 કલાક જો ને નીકળી જાય તો પછી બરી જાય, થતી નથી આપણી જમીનમાં. તો આપણી જમીન જે રેતી વાળી ને મૂળિયા ઉકાઈએ તો તપી જાય એટલે બસ ફૂટતા નથી બીજા મૂળિયા. એટલે આપણી જમીનમાં લારે જ પાણી ખપે તો જ મેળ પડે. અત્યારે હાલે ઠંડુ હવામાને જમીન ઠંડી પડી. આજે તો બીજું કંઈ કામ હતું નહીં. બસ સવારના બધા 5 વાગે ઉઠી ગયા હતા અને મેં પછી વિડીયોની સ્ટાર્ટિંગ કરી નાખી હતી અને પછી હું ગઈ હતી સ્કૂલે અને પાછળ મમ્મી પપ્પા અને ભવ્યાંશ ગયા હતા ડુંગળીનો રોપ ઉખેડવા અને માણસો આવ્યા હતા અને ડુંગળીનો રોપ ચોપ્યો હતો. એ તમે આગળના વિડીયોમાં જોયું જ હશે, પપ્પાએ તમને બતાવ્યું હશે. ડુંગળીનો રોપ ચોપ્યો હતો અને ઉખેડવા ગયા હતા અને હવે બાપાનું ભજન ઉતારવું હતું પણ સાંજે થઈ ગયું હતું મોડું અને મહેમાન આવી ગયા હતા એટલે બાપા ઉમાં બેઠા હતા એટલે પછી ભજન ઉતાર્યું નહીં અને પછી અંધારું થતું હતું એટલે ઘરે આવ્યા હતા. અને હવે વિડીયોને એન્ડિંગ કરી રાખીએ એનાથી પહેલાં આપણે કમેન્ટેના નામ જણાવી દઈએ. આગળના વિડીયોમાં કમેન્ટેના નામ જણાવ્યા નહોતા તો આજે ભેગા જ બધાના કમેન્ટેના નામ જણાવી દઈએ. તો ફર્સ્ટ કમેન્ટ હતી શામજીભાઈ આહિર, જય માતાજી. તો જય માતાજીભાઈ. કરનાભાઈ અવાડિયા, કિશન ચાડ, રમેશ આહિર, વિશાલ આહિર, રાજેશભાઈ પટેલ. રામ રામ રાજેશભાઈ, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. થેન્ક યુ. કરનાભાઈ અવાડિયા, લાલજી આહિર, રમેશ આહિર, ઋષિક આહિર, હરિભાઈ પગુભાઈ, મિસ્ટર ચાવડા, કૃષ્ણ આહિર, JGM, રામજીભાઈ આહિર, ભરતભાઈ આહિર, ભરતભાઈ પટેલ, નંદલાલભાઈ આહિર, રોહિત ગુજરિયા, સાહિલ આહિર, BK આહિર, DM આહિર, NV ચૌધરી, તનુષ આહિર અને રાજેશભાઈ પટેલ. રામ રામ પ્રિયાબેન, કોંગ્રેચ્યુલેશન્સ ફોર બાઇક એન્ડ વેરી ગુડ વિડીયો. તો થેન્ક યુ રાજેશભાઈ પટેલ. તો આવી જ રીતના સપોર્ટ કરતા રહેજો. મળશું કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી રામ રામ, સીતારામ, જય માતાજી, જય દ્વારકાધીશ. થેન્ક્સ ફોર વોચિંગ.